નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે સરસ મજાનું નજરાણું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ. જી હા, ધોરણ 6 નું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત. આજે આપણે ભણીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 3 આજે આપણે ભણવાનો છીએ. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 3, એમાં સેક્શન A, B, C, D ચારે ચાર આપણે આમાં ભણીશું. ચલો, શું કહે છે પાર્ટ એ કે રીરાઇટ ધ સેન્ટેન્સ, કે વાક્યને ફરીવાર લખવાના છે. જે પ્રકારના કાળ કીધા છે એ પ્રકારના કાળમાં, ટૂંકમાં આ છે વાક્યના ચેન્જ ધ ટેન્સ. આપણે આ વાક્યોના કાળ બદલવાના છે. શું કરવાના છે? ચેન્જ ધ ટેન્સ, કાળ ફેરવવાના છે. વાક્યમાં મુખ્ય 3 વસ્તુ, કર્તા, ક્રિયાપદ, કર્મ ઓળખી નાખીએ અને એ પ્રકારે જે આપણને જે કાળનું વાક્ય બનાવવાનું કીધું છે એ પ્રકારના કાળના વાક્ય બનાવી નાખવાના. તો જો શરૂઆતના 5 વાક્ય છે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં, કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં રૂપાંતરિત કરવાના છે. ઓકે, ધ ટીચર વિલ ટીચ અસ ઇંગ્લિશ આવશે ધ ટીચર ટીચીસ અસ ઇંગ્લિશ. સંજય એટ એન એપલ, એટ નું થઈ જશે ઇટ્સ, સંજય ઇટ્સ એન એપલ. ધ કેટ ડ્રિંક મિલ્ક, તો એકચ્યુઅલી ડ્રેન્ક છે તો ડ્રેન્ક નું ડ્રિંક્સ થઈ જશે ધ કેટ ડ્રિંક્સ મિલ્ક. ગીતા વિલ ટેલ અસ અ સ્ટોરી, તો ગીતા ટેલ્સ અસ અ સ્ટોરી. કૃષ્ણા ફ્લુ કાઇટ્સ, તો ફ્લુ નું ફ્લાઇસ થઈ જશે કૃષ્ણા ફ્લાઇસ કાઇટ્સ. ત્યારબાદ આગળ વધીએ. આગળના વાક્યોમાં જે છે આપણને પાછળના જે 6 થી 10 આપ્યા છે, જેમાં આપણે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળમાં રૂપાંતરિત કરવાના છે. ઓકે, ચાલો. તો મધર વિલ ડ્રો રંગોલી, તો ડ્રો નું જે છે ડ્રુ થઈ જશે મધર ડ્રુ રંગોલી. ધ પોલીસમેન સ્પોટ્સ ધ કાર, સ્ટોપ્સ છે તો સ્ટોપ્સ નું સ્ટોપડ થઈ જશે. હે, હર્ષ વિલ ગો ટુ ધ લાઇબ્રેરી, વિલ ગો વેન્ટ થઈ જશે હર્ષ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. જય સ્ટેન્ડ્સ ફર્સ્ટ, ફર્સ્ટ છે એકચ્યુઅલી ફર્સ્ટમાં નહીં સ્ટેન્ડ્સમાં આવશે. જય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અને વંદના ડાન્સીસ ગ્રેસફુલી, ડાન્સીસ છે ડાન્સડ થઈ જશે વંદના ડાન્સડ ગ્રેસફુલી. વધીએ આગળ હવે. હાલો, પછીના વાક્યોને સિમ્પલ ફ્યુચર એટલે કે સાદા ભવિષ્યકાળના રૂપોમાં ફેરફાર કરવાના છે. પછીના 4 વાક્યોને. તો ગ્રાન્ડફાધર સ્લીપ્સ છે થઈ જશે ગ્રાન્ડફાધર વિલ સ્લીપ અર્લી. who helped you, who will help you. the teacher gave us book, the teacher will give us books. હેતા meets her friend, હેતા will meet her friend. they will attend the PT lecture, એનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે તો આવશે કંઈક આવું, they attend the PT lecture. ચાલો આગળ વધીએ. આગળ છે જો સિમ્પલ પાસ્ટ ટેન્સ પહેલું વાક્ય ને બાકીના બે જે છે ફ્યુચર એટલે કે ભવિષ્યકાળમાં રૂપાંતરિત કરવાના છે. he will go to school, he went to school. I read a newspaper, તો I will read a newspaper. અને અલ્પા ક્લીનડ ધ રૂમ, તો અલ્પા will clean the room. તો આ પ્રકારના જે છે રૂપોમાં આપણે તબદીલી લાવવાની છે, ફેરબદલ કરવાનો છે. આ પ્રકારના ફેરફાર આપણે કરવાના રહેશે. તો ચાલો આગળ વધીએ. રાઇટ લેટર્સ એટલે કે પત્રો લખવાના છે. બરોબર, એક પત્ર પૂછાવાનો છે, 6 ગુણનો પ્રશ્ન છે. પત્ર લેખન, જ્યારે આપણે કોઈને પત્ર લખવા માંગતા હોઈએ ત્યારે કયા પ્રકારના શબ્દો વાપરવા તે આ પત્રમાં આપણે શીખીશું. ચાલો, સૌથી પહેલા છે રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ ટુ સેલિબ્રેટ દિવાળી. આપણે આપણા ફ્રેન્ડને પત્ર લખવાનો છે, એને ઇન્વાઇટ કરવાનું છે, એને બોલાવવાનો છે. શું કામ? દિવાળી ઉજવવા માટે. તો સૌથી પહેલા જે છે અહીંયા લખનારનું નામ અને એડ્રેસ આવશે અને હું મારા ફ્રેન્ડને બોલાવીશ. બરોબર, તો મેં મારા ફ્રેન્ડનું નામ લખ્યું છે, તમે તમારા ફ્રેન્ડનું નામ લખી શકો. ડિયર નિકુંજ, હાઉ આર યુ? આઈ ઇન્વાઇટ યુ ટુ સેલિબ્રેટ દિવાળી વિથ મી. હું તને મારા ઘરે દિવાળી ઉજવવા માટે ઇન્વાઇટ કરું છું. વી વિલ એન્જોય લાઇટ્સ, સ્વીટ્સ એન્ડ ક્રેકર્સ. આપણે જે છે આ પ્રકાશ છે, આ જે સ્વીટ્સ મીઠાઈઓ છે, ફટાકડા છે, એને એન્જોય કરીશું. માય ફેમિલી ઇઝ ઓલ્સો એક્સાઇટેડ ટુ મીટ યુ. મારો પરિવાર પણ તને મળવા માટે આતુર છે. પ્લીઝ કમ એન્ડ સ્ટે વિથ અસ, ઇટ વિલ બી ફન. પ્લીઝ આવો અમારા ઘરે, રોકાજે, બહુ મજા આવશે. છેલ્લે યોર ફ્રેન્ડ દિવ્યેશ ઘાડિયા. સિમ્પલ. ચાલો આગળનો પત્ર છે રાઇટ અ લેટર ટુ યોર ક્લાસ ટીચર. તમે તમારા ક્લાસ ટીચરને પત્ર લખો અને આસ્કિંગ ફોર લીવ એઝ યુ આર નોટ વેલ. તમને મજા નથી માટે તમારે જે છે થોડીક રજા માંગવાની છે. તમારા સ્કૂલમાં રજા પડે એમ છે. હે,
હાલો માંગી લઈએ. દિવ્યેશ ગાડિયા. ઓકે. કોને? ટુ ધ ક્લાસ ટીચરને. રિસ્પેક્ટેડ સર અથવા તો રિસ્પેક્ટેડ મેડમ, બેમાંથી એક જ. આઈ એમ નોટ ફિલિંગ વેલ, મને મજા નથી. આઈ હેવ અ ફીવર એન્ડ વીકનેસ, મને તાવ છે, મને વીકનેસ છે. સો આઈ એમ અનએબલ ટુ કમ ટુ સ્કૂલ, તેથી હું નહીં આવી શકું. ધ ડોક્ટર હેઝ એડવાઇઝડ મી ટુ ટેક રેસ્ટ, ડોક્ટરે મને જે છે રેસ્ટ કરવાનું કીધું છે. કાઇન્ડલી ગ્રાન્ટ મી લીવ ફોર 2 days, મહેરબાની કરીને મને 2 દિવસની રજા આપજો. આઈ વિલ કમ્પ્લીટ ઓલ માય પેન્ડિંગ વર્ક આફ્ટર આઈ રિટર્ન, હું પાછો આવીશ પછી મારું બધું કામ જે છે હું પૂરું કરી નાખીશ, એવી હું ખાતરી આપું છું. સરસ મજાનું, થેન્ક યુ. યોર્સ ઓબિડિયન્ટલી. હવે સર આ શબ્દ એટલે શું થાય? તો આપનો આજ્ઞાકારી. યોર્સ ઓબિડિયન્ટલી દિવ્યેશ ઘાડિયા, લખનારું નામ. ખરેખર આ લખનારમાં તમારું નામ આવશે, મેં મારું નામ લખ્યું છે, સિમ્પલ. પત્ર નંબર 3. રાઇટ લેટર ટુ યોર ફ્રેન્ડ, તમારા ફ્રેન્ડને પત્ર લખો. ટેલિંગ હિમ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, એને સારા હેલ્થની, ગુડ હેલ્થનું ઇમ્પોર્ટન્સ જણાવો. ચાલો જણાવી દઈએ. દિવ્યેશ ઘાડિયા, એડ્રેસ આપી દીધું. ડિયર નિકુંજ, મિત્રને લખીએ છીએ. હાવ આર યુ? ગુડ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગુડ હેલ્થ બહુ જ મહત્વની હોય છે. વી શુડ ઈટ હેલ્થી ફૂડ એન્ડ ડુ એક્સરસાઇઝ ડેલી. હેલ્થી ફૂડ ખાવું જોઈએ અને એક્સરસાઇઝ જે છે દરરોજ કરવી જોઈએ. ઇટ કીપ્સ અસ સ્ટ્રોંગ, જે આપણને સ્ટ્રોંગ રાખે છે, મજબૂત રાખે છે. એન્ડ અવોઇડ જંક ફૂડ, અને આપણે જંક ફૂડ છે એટલે કે બહારનો ખોરાક છે એને અટકાવવો જોઈએ. અને ટેક પ્રોપર રેસ્ટ, ને પ્રોપર આરામ કરવો જોઈએ. હેલ્થ ઇઝ રિયલ વેલ્થ, હેલ્થ આપણી એક સાચી સંપત્તિ છે. યોર ફ્રેન્ડ દિવ્યેશ ઘાડિયા. ચોથો પત્ર છે, છેલ્લો પત્ર, કે તમારે તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરવાના છે ટુ સ્પેન્ડ સમર વેકેશન વિથ યુ, કે એ તમારી સાથે સમર વેકેશન ગુજારે. ઉનાળાના વેકેશનમાં એ તમારી સાથે આવે, તમારી પાસે આવે, તમારી ભેગો રહે, એવું એક જે છે પત્ર લખવાનો છે. તો કેમ નહીં, લખી નાખીએ ને. સમર વેકેશન ઇન્વિટેશન, દિવ્યેશ ઘાડિયા, એડ્રેસ આપી દીધું. આઈ હોપ યુ આર ફાઇન, મને આશા છે કે તું મજામાં હશ. આઈ ઇન્વાઇટ યુ ટુ સ્પેન્ડ યોર સમર વેકેશન ઇન માય વિલેજ, હું તને નોતરું છું કે તું મારા ગામમાં આવીને મારી સાથે સમર વેકેશન માણે. વી વિલ એન્જોય નેચર, આપણે જે છે કુદરતની મજા માણશું, ફ્રેશ એર, તાજી હવાની મજા માણશું, અને સિમ્પલ લાઈફ, સાદાઈ ભરેલા જીવનનો આનંદ લઈશું. માય ફેમિલી વિલ બી હેપી ટુ સી યુ, મારો પરિવાર તને જોઈને ખુશ થશે. યુ પ્લીઝ કમ સૂન, ઝડપથી આવજો. યોર ફ્રેન્ડ દિવ્યેશ ઘાડિયા, તારો મિત્ર દિવ્યેશ ઘાડિયા. પતી ગયું? ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દો વડે, યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. પણ એની પહેલા એક ખાસ વાત, અતિશય મહત્વની વાત, ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે. સર અમે તો ધોરણ 6 માં છીએ, હજી અમારે શું છે? પણ નહીં, ધોરણ 6 હમણાં પૂરું થઈ જશે, હમણાં. આ વાર્ષિક પરીક્ષા જે તમારી કહેવાય દ્વિતીય સત્રાંત પરીક્ષા તો નજીક આવી જ ગઈ છે. અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ તૈયાર છે. ટૂંક સમયમાં તમારી પરીક્ષા લેવાશે, વેકેશન પડશે અને ધોરણ 7 માં તમે પ્રવેશશો. તો ધોરણ 7 નું ટેન્શન સાવ મૂકી દેવું હોય, બધા જ વિષયના ધોરણ 7 ના જો ટેન્શનને તમારે બાય બાય કહી દેવું હોય, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ના વિદ્યાર્થીઓને મળી શકે છે બ્રહ્માસ્ત્ર બેચમાં એડમિશન, એ પણ 71% ડિસ્કાઉન્ટ સાથે. આ ડિસ્કાઉન્ટ માત્ર ને માત્ર હાલ પૂરતું જ છે, પછી આ ડિસ્કાઉન્ટ રહેશે નહીં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, ને જાણી શકો છો કે સર આ બ્રહ્માસ્ત્ર બેચમાં વળી હોય છે શું, શું શું વસ્તુ એડ આવવાની છે, શું શું વસ્તુ આવવાની છે, એ બધી વિગતો તમે આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને જાણી શકો છો. ચાલો આગળ વધીએ. ખાલી જગ્યાઓ પૂરો. હવે ખાલી જગ્યા પૂરવા માટે આપણી પાસે ઓપ્શન છે who, what, where, when, how many. who એટલે કોણ, what એટલે કે શું, where એટલે ક્યાં, when એટલે ક્યારે, how many એટલે કેટલા. હે ને? હાલ, ખાલી જગ્યા was with you, તો who was with you, તારી સાથે કોણ હતું. ખાલી જગ્યા is your father's name, તારા પપ્પાનું નામ શું છે, what. ખાલી જગ્યા is નેહા sitting, નેહા બેઠી છે, ક્યાં બેઠી છે, where. ખાલી જગ્યા children are there in the class, ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે. ખાલી જગ્યા is the teachers day celebrated, ટીચર્સ ડે ક્યારે ઉજવાય છે. ખાલી જગ્યા is singing a song, ગીત કોણ ગાય છે. ખાલી જગ્યા do you go to sleep, તો સુવા ક્યારે જા છો, when. ત્યારબાદ ખાલી જગ્યા pencils are there in the box, બોક્સમાં કેટલી પેન્સિલ છે. ખાલી જગ્યા did you go on Sunday, તું સન્ડે ક્યાં ગયો તો. ખાલી જગ્યા is Mr. Shah, મિસ્ટર શાહ શું છે. ખાલી જગ્યા did you buy from the market, માર્કેટમાંથી ખરીદ્યું શું. will you go home, તું ઘરે ક્યારે જઈશ.
ખાલી જગ્યા ઇઝ કટિંગ વેજીટેબલ્સ ફોર કરી, કે કોણ જે છે વેજીટેબલ્સ કાપી રહ્યું છે. ખાલી જગ્યા ફિંગર્સ ડુ યુ હેવ, તો ભાઈ કેટલી આંગળીઓ છે, હાઉ મેની ફિંગર્સ ડુ યુ હેવ. ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ બેગ, તારી સ્કૂલ બેગ ક્યાં છે. ખાલી જગ્યા ડુ યુ ગો ટુ સ્કૂલ, સ્કૂલે ક્યારે જવાનું. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો, કાલે શું વાંચવાનો છો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 ડી કહે છે 3D કે લુક એટ ધ પિક્ચર, ચિત્ર સામું જોવો અને આન્સર ધ ક્વેશ્ચન, સવાલોના આપો જવાબ. ઓકે, સરસ મજાનું ચિત્ર આપણને આપ્યું છે, 4 પ્રશ્નો પૂછવાના છે, તો કાઈ નહીં આપી દઈએ ને. હાલો, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર, ચિત્રમાં કેટલા બાળકો છે. 1 2 3 4 5 6 7, 7 છે. ધેર આર 7 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. ઓકે, વોટ ઇઝ માલતી ડુઈંગ, માલતી શું કરે છે. માલતી વાંચે છે. માલતી ઇઝ રીડિંગ અ બુક. હુ ઇઝ સ્લીપિંગ, કોણ સૂતું છે. બોલો લ્યો, દેવ સૂઈ ગયો. જોવો તો દેવ ઇઝ સ્લીપિંગ. વેર આર ધ ટીના સિટિંગ, ટીના ક્યાં બેઠી છે. ટીના 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 ક્યાં છે. જો અહીંયા રહી, ઝાડ ઉપર બેઠી છે. ટીના ઇઝ સિટિંગ ઓન ધ ટ્રી બ્રાન્ચ, વૃક્ષની બ્રાન્ચ ઉપર બેઠી છે. ચાલો, ડાળી ઉપર બેઠી છે. હાલો, હવે ચિત્ર છે. હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર, કેટલા બાળકો છે. 1 2 3 4 5 6 7, 7 છે. ધેર આર 7 ચિલ્ડ્રન. હાલ, વોટ આર ધે ડુઈંગ, તેઓ શું કરે છે. બધાય રમે છે ને. ધે આર પ્લેઇંગ ડિફરન્ટ ગેમ્સ, અલગ અલગ ગેમ્સ રમે છે. લાઈક રનિંગ, ફ્લાઇંગ કાઇટ, રાઇડિંગ અ બાઇસિકલ એન્ડ પ્લેઇંગ વિથ ધ બોલ. અલગ અલગ ગેમ રમે છે. જેટલી ગેમ રમાય છે બધા નામ લખ નાખ્યું. બોલો, બાકી માર્ક્સ કાપવાનો એક ચાન્સ નથી દેવાનું થતું. એટલોય નહીં, એટલોય નહીં. હાલો, હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, કોણ સાયકલ ચલાવે છે. ઓમ, ઓમ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. વોટ આર સોનલ એન્ડ પિંકી ડુઈંગ, સોનલ અને પિંકી શું કરે છે. દડેથી રમે છે. સોનલ એન્ડ પિંકી આર પ્લેઇંગ ટુગેધર, પ્લેઇંગ ટુગેધર, સાથે રમી રહ્યા છે. સર, આમાં દડેથી રમે છે એવું લખવું હોય તો લખો ને. સોનલ એન્ડ પિંકી આર પ્લેઇંગ વિથ ધ બોલ. લખી શકાય છે, કાંઈ વાંધો નથી ભાઈ, કાંઈ વાંધો નથી. રેડી. હાલ, આગળ વધીએ આપણે. ત્રીજું ચિત્ર. સરસ. ચાલો, કેટલા બાળકો છે. તો ભાઈ 1 2 3 4 5 ને 6 બાળકો છે. ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. હાલો, હુ ઇઝ રીડિંગ અ બુક, બુક કોણ વાંચે છે. કબીર, કબીર ઇઝ રીડિંગ અ બુક. વોટ ઇઝ ગીતા ડુઈંગ, ગીતા શું કરે છે. તો ગીતા અહીંયા છે, હિચકા હિચકે છે. ગીતા ઇઝ સ્વિંગિંગ ઓન અ સ્વિંગ. હુ ઇઝ પ્લેઇંગ વિથ ધ બોલ, દડા સાથે કોણ રમે છે. આ બે. ધ ટુ બોયઝ ઇન ધ મિડલ આર પ્લેઇંગ ધ બોલ. બે છોકરાઓ દડા સાથે રમી રહ્યા છે. એમના નામ આપણને આપ્યા નથી, બાકી નામ લખી નાખત, પણ આ બે છોકરાઓ લખી નાખ્યા છે. ઓકે, કે વચ્ચે જે ચિત્રમાં વચ્ચે જે બે બાળકો છે એ દડા સાથે રમી રહ્યા છે. ચાલો, આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ કે ધોરણ 6 ના વિદ્યાર્થીઓને બ્રહ્માસ્ત્ર બેચમાં શું શું મળી શકે છે. તો સૌથી પહેલા ધોરણ 6 ના વિદ્યાર્થીઓ થઈ જાજો તૈયાર, કારણ કે તમારા એક સાથે 2 ટેન્શન દૂર થવાના છે. કેટલા? ફરીવાર સાંભળો, એક સાથે 2. ધોરણ 6 નું ટેન્શન પણ દૂર, ધોરણ 7 નું દૂર. કેવી રીતે? તો જો, ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાશો એટલે ધોરણ 6, તો ધોરણ 6 નું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ, એનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે ફ્રી, એકદમ ફ્રી. સાથે સાથે ધોરણ 6 ના દ્વિતીય સત્રાંતના પેપર, એના સોલ્યુશન, દ્વિતીય સત્રાંત માટે તૈયાર કરેલું, અમારા દ્વારા તૈયાર કરેલું મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ, એ પણ ફ્રી સોલ્યુશન સાથે. તો ધોરણ 6 ની ચિંતા તો સાવ મૂકી જ દેવાની ને. ધોરણ 7 માં આવશો તો ધોરણ 7 ના તમામ વિષયો જે છે, બધા વિષયોનો સંપૂર્ણ અભ્યાસક્રમ એક કે એક સમજૂતી સાથે મળશે. ધોરણ 7 ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે. ધોરણ 7 ના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મળશે. યુનિટ ટેસ્ટ લેવાશે તમારી પરીક્ષાની તૈયારી માટે, અને બીજું ઘણું બધું મળવા જઈ રહ્યું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, થઈ જાજો તૈયાર આ લાભ લેવા માટે. આવી જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. એની ટાઈમ આપણો સંપર્ક સાધી શકો છો. તો બીજું એક ખાસ વાત એ છે કે અમે તમારા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, સરસ મજાનું. ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે સરસ મજાનું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. તો એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને બધી અપડેટ્સ જે છે ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એમાં જોઈન કરી નાખજો, એમાં જોડાઈ જાજો. સાથે સાથે શું મળશે બીજું? તો
વહાલા વિદ્યાર્થી મિત્રો, કોર્સને લગતી કાંઈ પણ માહિતી હોય તો આપણો મોબાઈલ નંબર છે 7046222254. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 3. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. મળીએ. જય હિન્દ, જય ભારત.